ડીસામાં રેતી ભરીને દોડતા વાહનો સામે નવનિયુક્ત ગ્રામ્ય મામલતદારે તવાઈ બોલાવી। છેલ્લા કેટલાક સમયથી ડીસા ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે અને દિવસ દરમિયાન રેતી ભરીને દોડતા વાહનોને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો છે, જેને લઈ તાજેતરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રેતી ભરીને દોડતા વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં બનાસ નદીમાંથી રસ્તો બનાવી વાહનો હંકારવા માટે જણાવ્યું છે। છતાં રેતી ભરીને ડમ્પર અને ટ્રેલર ચાલકો પ્રતિબંધિત વિસ્તારોમાં દોડી રહ્યા છે અને જાહેરનામાનો ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે। ત્યારે આજરોજ ડીસા ગ્રામ્ય વિસ્તારમાં નવા આવેલા મામલતદાર દ્વારા રાત્રિ દરમિયાન રાણપુર રોડ પર અને ભડત રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રાણપુર રોડ પર રેતી ભરીને ટ્રેલર જતા હોય મામલતદાર દ્વારા ચેકિંગ કરી જવા દીધા હતા। જોકે 6 વાગ્યા બાદ બનાસ નદીમાંથી રેતી ભરી શકાતી નથી, છતાં મામલતદાર દ્વારા રેતી ભરી દોડતા ટ્રેલર કેમ જવા દીધા હશે, જેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જ્યારે ડીસા બડત રોડ પર મહાદેવિયા નજીક રેતી ભરીને દોડતા 2 ઓવરલોડ ડમ્પરો મામલતદારે ઝડપી પડ્યા હતા અને પૂછતાછ કરતા રેતી ભરીને આવતા ડમ્પર ચાલકો પાસે 5 વાગ્યા સુધીની રોયલ્ટી પાવતી હતી, જેથી મામલતદાર દ્વારા 2 ડમ્પર ઝડપી રૂરલ પોલીસને સોંપવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે 2 ડમ્પરોને વજન કરાવી રૂરલ પોલીસ મથકે લાવી આગળની કડક કાર્યવાહી કરવામાં આવી હતી। જ્યારે નવનિયુક્ત ગ્રામ્ય મામલતદારે રાત્રિ દરમિયાન કડક ચેકિંગ હાથ ધરતા બનાસ નદીમાંથી રેતીની ચોરી કરી દોડતા વાહન ચાલકો અને લીઝ ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ત્યારે ગ્રામ્ય મામલતદાર સહિત શહેર મામલતદાર, તાલુકા શહેર પોલીસ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો કડક અમલવારી કરી પ્રતિબંધિત વિસ્તારમાં રેતી ભરી દોડતા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી રહી છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યા હોય ગ્રામ્ય મામલતદારે રાત્રિ દરમિયાન ચેકિંગ કરવાની ફરજ પડી રહી છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોય બનાસ નદીમાંથી ખુલ્લેઆમ રેતીની લીઝ ધારકો સહિત વાહન ચાલકો ચોરી કરી ખુલ્લેઆમ રોડ પર દોડી રહ્યા હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરી શકાતી નથી।